જૂનાગઢ જિલ્લાના જાંબુડી ગામમાં દીપડાના આતંકથી ગ્રામજનોમાં દહેશત। છેલ્લા 10 દિવસમાં દીપડાએ 2 વાર આધેડ અને એક વૃદ્ધા પર જીવલેણ હુમલો કર્યો છે। વારંવાર દીપડાના હુમલા છતાં વન વિભાગ નક્કર કાર્યવાહી ન કરતા ગ્રામજનોમાં રોષ પણ છે। 10 દિવસ વીત્યા છતાં દીપડો પાંજરે ન પુરાતા ગ્રામજનોમાં ડરની સાથે વન વિભાગની કામગીરી સામે નારાજગી છે। સ્થિતિ એ આવી છે કે હવે ખેડૂતો એકલા ખેતરમાં જવાથી પણ ડરી રહ્યા છે। 5 થી 7 ખેડૂતો એકસાથે લાકડી અને અન્ય હથિયારો સાથે ખેતી કામ કરવા મજબૂર બન્યા છે। ગ્રામજનોનો આરોપ છે કે પ્રશાસન વન્યજીવોના સંરક્ષણની વાતો તો કરે છે પણ ખેડૂતોની સુરક્ષા માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી। બીજી તરફ વન વિભાગે પણ ગામમાં અલગ અલગ 4 સ્થળોએ પાંજરા તો ગોઠવ્યા છે પણ હજુ સુધી દીપડો વન વિભાગના પાંજરામાં પુરાયો નથી। વારંવાર દીપડાના હુમલા છતાં વન વિભાગ નક્કર કાર્યવાહી ન કરતા ગ્રામજનોમાં રોષ પણ છે। 10 દિવસ વીત્યા છતાં દીપડો પાંજરે ન પુરાતા ગ્રામજનોમાં ડરની સાથે વન વિભાગની કામગીરી સામે નારાજગી છે। સ્થિતિ એ આવી છે કે હવે ખેડૂતો એકલા ખેતરમાં જવાથી પણ ડરી રહ્યા છે। 5 થી 7 ખેડૂતો એકસાથે લાકડી અને અન્ય હથિયારો સાથે ખેતી કામ કરવા મજબૂર બન્યા છે। ગ્રામજનોનો આરોપ છે કે પ્રશાસન વન્યજીવોના સંરક્ષણની વાતો તો કરે છે પણ ખેડૂતોની સુરક્ષા માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી। બીજી તરફ વન વિભાગે પણ ગામમાં અલગ અલગ 4 સ્થળોએ પાંજરા તો ગોઠવ્યા છે પણ હજુ સુધી દીપડો વન વિભાગના પાંજરામાં પુરાયો નથી।